ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, માસાનામ માર્ગશીર્ષોહમ, માસોમાં માર્ગશીર્ષ હું છું. 21 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી માર્ગશીર્ષ માસ રહેશે. તેનું વ્રત વિધિવત કેવી રીતે કરવું અને વ્રત સ્નાનથી કેટલું પુણ્ય થાય છે તે સમજી લઈએ. આ માસમાં બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠો. શક્ય હોય તો 4:30 વાગ્યા પહેલા ઉઠી જાઓ. વિધિપૂર્વક આચમન કરીને પોતાના ગુરુને નમસ્કાર કરો અને આળસ છોડીને પરમાત્માનું ચિંતન કરો. પછી સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભગવાનનું ધ્યાન કરતા એકાગ્રચિત્ત થઈને અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાયનો યથાશક્તિ 1000 કે 100 વાર જપ કરો. પહેલા માનસિક પૂજન કરીને પછી પૂજન સામગ્રીઓ દ્વારા બાહ્ય પૂજા કરો. ગુરુમંત્ર કે ઈષ્ટ મંત્ર હોય તો તેને પણ જપો. ભગવાને કહ્યું છે કે મૃદંગ, શંખની ધ્વનિ તથા પ્રણવ ઓમના ઉચ્ચારણ સાથે કરેલું મારું પૂજન મનુષ્યોને સદૈવ મોક્ષ પ્રદાન કરનારું છે. પૂજામાં તુલસી પત્ર, સુગંધી ફૂલ તથા આમળા અર્પણ કરવાથી ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે. પૂજામાં રાળ, ગુગળ કે અગરનો ધૂપ ભગવાનને બતાવી શકો છો. આરતી, દીપ કે કપૂર પ્રગટાવીને કરી શકો છો. ધ્યાન રહે કે જપ, વ્રત, હોમ અને પૂજન વગેરે કરતી વખતે બીજાઓ સાથે વાતચીત ન કરવી. પૂજા કરતી વખતે જે ઉણપ રહી ગઈ હોય તેની પૂર્તિ માટે આ પ્રકારે કહો, હે દેવ જનાર્દન, મેં મંત્રહીન, ભક્તિહીન અને ક્રિયાહીન જે તમારું પૂજન કર્યું છે તે બધું તમારી કૃપાથી પરિપૂર્ણ થાય. તો ભગવાનના પરમ પ્રિય માર્ગશીર્ષ માસનું વ્રત કરનાર પુત્રહીન હોય તો પુત્ર, નિર્ધન હોય તો ધન, વિદ્યાર્થી હોય તો વિદ્યા અને રૂપાર્થી હોય તો સુંદર રૂપને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ બ્રહ્મતેજને પામે છે, ક્ષત્રિય વિજયી થાય છે, વૈશ્ય ખજાનાનો માલિક થાય છે અને શૂદ્ર પાપમાંથી મુક્ત થઈ જાય છે. ત્રણેય લોકમાં જે દુર્લભ વસ્તુઓ છે તે બધાને મનુષ્ય માર્ગશીર્ષ માસમાં સ્નાન અને વ્રત કરવાથી પ્રાપ્ત કરી લે છે.